તો આજે આપણે જોઈશું ધોરણ 5 માટે જે સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે તારીખ 22/3/2025 ના દિને એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર 120 ગુણની પરીક્ષા રહેશે અને અહીં પણ 120 માર્ક્સના જે 120 પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રોએ હજી પણ 1 થી 5 સુધીના જે પ્રશ્નપત્રો જોયા નથી એ સૌપ્રથમ 1 થી 5 સુધીના પ્રશ્નપત્રો જોઈ લેવું. વિદ્યાર્થી મિત્રો અહીં જે આપવામાં આવ્યા છે પ્રશ્નો એ જ પૂછાશે. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ 120 ગુણનું મોડેલ પેપર. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ શ્રેણી પૂર્ણ કરો. તો જોઈએ ફર્સ્ટ શ્રેણી પૂર્ણ કરો. 1 Z 2 Y 3 X. તો સાચો ઉત્તર છે 4 W. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ખાસ અહીં જે A B C D Z સુધીના તમને A પર A 1 નંબર, B 2 નંબર, C 3 નંબર, D 4 નંબર, E 5 નંબર, F 6 નંબર આ પ્રમાણે તમને આપણા જે અંગ્રેજી ABCD છે A થી Z સુધીના 26 ટોટલ જે શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો એ 26 શબ્દો કોણ કયા ક્રમે છે એ પણ યાદ રાખવાનું રહેશે અહીં. અને વિદ્યાર્થી મિત્રો તમે જે Z થી Z પર 1 નંબર, પછી અહીં 2 Y છે, 3 X છે, 4 W છે અને 5 V છે, 6 જે છે U છે, 7 તો T છે. આ પ્રમાણે પણ તમારે યાદ રાખવાનું રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કયા ક્રમ પર કઈ ABCD આવે છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો એમના પણ જે શ્રેણી પ્રમાણે પ્રશ્ન પૂછાશે. નેક્સ્ટ જોઈએ શ્રેણી પૂર્ણ કરો. 6824, 6774 અને ખાલી જગ્યા 6674. તો અહીં 6824 છે, 6774 છે અને 6674. તો આપણે અહીં શું કરવાનું રહેશે? તો અહીં જે છે શ્રેણીમાં તમે જોઈ શકો છો 6824 ઓછા 50 કરશું તો 6774 રહેશે અને 6774 માંથી 50 બાદ કરીશું તો જવાબ આપણો શું મળશે? 6724 અને 6724 માંથી 50 બાદ કરીશું તો 6674. આમ અહીં 50 બાદ કરતા જઈશું તો આપણને સાચો ઉત્તર મળશે. નેક્સ્ટ જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. તો સાચો ઉત્તર છે અહીં 13 ચોરસ છે. નેક્સ્ટ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો જવાબ થશે 17. નેક્સ્ટ જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો અહીં ત્રિકોણો 13 છે. નેક્સ્ટ જોઈએ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. તો જવાબ છે 15 રેખાઓ છે. નેક્સ્ટ જોઈએ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. તો 10 જે છે સળંગ રેખા છે. નેક્સ્ટ જોઈએ બ્લેકબોર્ડ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ શબ્દ બનતો નથી એ જણાવવાનું છે. તો અહીં જે બોર્ડર છે, બોર્ડર શબ્દ અહીં બનતો નથી. તો અહીં જે બ્લેક બોર્ડમાં ખાસ વિદ્યાર્થી મિત્રો કયો શબ્દ મૂળાક્ષર જે છે અહીં નથી તે ધ્યાન રાખવું. તો બી પણ છે, ઓ પણ છે, આર પણ છે અને ડી પણ છે, ઈ પણ છે. તો ઈ શબ્દ બ્લેક બોર્ડમાં નથી. તો આપણો સાચો ઉત્તર શું થશે? અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ ઈ શબ્દ જે છે અહીં બ્લેકબોર્ડની સ્પેલિંગમાં નથી, તેથી બનતો નથી. અહીં રોક, લોક અને ડાર્ક શબ્દો બને છે. નેક્સ્ટ જો ઇન્ટરનેશનલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. તો જવાબ છે લોકેશન જે છે એ શબ્દ બનતો નથી. તો ઇન્ટરનેશનલમાં કયો શબ્દ જે નથી? સી એ મૂળાક્ષર ઇન્ટરનેશનલમાં નથી. નેક્સ્ટ જોઈએ અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ શોધો. તો ચેર શબ્દનો સાચો ABCD ક્રમ શું છે? તો CACHIR એ સાચો શબ્દ ક્રમ છે. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ શોધો. અહીં ડોંકી શબ્દ આપવામાં આવ્યો છે. તો ABCD પછી EHIJKLN તો N આ રીતે તમારો શબ્દ ABCD ક્રમ પ્રમાણે શોધવાનો રહેશે. નેક્સ્ટ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં ક તો 7 છે, વ તો 8 છે, ન
તો 9 છે 789 અને -1 એટલે કે વ નો 8 રહેશે અને ન જે છે 9 છે, તો જવાબ આપણો શું થશે? તો સાચો ઉત્તર થશે 700. આમ 9 માંથી 9 જશે 0, 8 માંથી 8 જશે 0 અને 7 ના 7. તો બી જે છે એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. 7, 9, 6, 8 ક, ન, પ, વ. તો સાચો જવાબ થશે અહીં 2 ગુણ્યા 1 કરવાનો રહેશે. 1 એટલે કે અહીં જે 2 ગુણ્યા વ નો શું થશે? 8 થશે. નો શું થશે? 9. તો 89 એ સાચો. તો અહીં 89 ગુણ્યા શું કરવાનું રહેશે? 2 કરવાનું છે. તો આપણને સાચો જવાબ શું થશે? 9 દુ 18, 8 વર્દી 1, 8 દુ 16 ને 17. આમ આપણો સાચો ઉત્તર શું થશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં સાચો ઉત્તર થશે 178. 9 દુ 18, 8 વર્દી 1, 8 દુ 16 ને 1, 17. આમ 102 જે છે એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, જુદી પડતી આકૃતિ શોધો. તો એ જે આપણો સાચો ઉત્તર છે. જુદી પડતી આકૃતિ છે અહીં. જુદી પડતી આકૃતિ શોધો. તો સાચો ઉત્તર શું છે? અહીં બી જે છે એ જુદી પડતી આકૃતિ છે. ઈટ બરાબર વી ઝેડ જી. તો ડ્રિંક બરાબર શું થશે? તો જવાબ થશે અહીં એ ડબલ્યુ આઈ આર એમ પી. નેક્સ્ટ એ ઝેડ બી વાય સી એક્સ અને ડી ડબલ્યુ. તો સાચો ઉત્તર શું થશે? અહીં ઈ વી. અહીં એ બી સી અને ડી છે અને અંતે ઝેડ વાય એક્સ અને ડબલ્યુ છે અને પછી શું આવશે? વી આવશે. નેક્સ્ટ જોઈએ, કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તો ડી એ સાચો ઉત્તર છે. એબીસીડી ના ક્રમ મુજબ સાચી ગોઠવણી શોધો. તો એબીસીડી ક્રમ મુજબ સાચી ગોઠવણી છે શર્ટ, સ્ટેમ્પ, સ્ટીક અને શુગર. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22 માં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો અહીં અલગ પડતો શબ્દ શું રહેશે? જોઈએ આપણે, ચમચી, પ્યાલો, વાટકી અને દડો. ચમચી, પ્યાલો, વાટકી જે આપણા રસોડાના જે સાધનો છે, જ્યારે દડો શબ્દ એ અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ એ ડી ડી એક્સ વાય એમ એમ. તો સાચો જે અલગ પડતો શબ્દ છે અહીં એક્સ વાય એ અલગ પડતો શબ્દ છે. તમે જોઈ શકો છો અહીં એ કેપિટલ છે, એ સ્મોલ છે, ડી કેપિટલ છે, ડી સ્મોલ છે અને એક્સ અને વાય અલગ પડતો શબ્દ છે. નેક્સ્ટ જોઈએ, સેકન્ડ, મિનિટ, ઘડિયાળ અને કલાક. તો સાચો ઉત્તર થશે આપણો ઘડિયાળ. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્ન નંબર 23 અને 24 માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ રચાય તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરો. તો 10, તો 20 થશે. તો 30 માં શું થશે? જવાબ થશે આપણો 60. નેક્સ્ટ છે મમ્મી, મામા, ખાલી જગ્યા ભાઈ. તો શું થશે અહીં? મમ્મી, મામા, બહેન, ભાઈ એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ ભાઈ. હવે જોઈશું આપણે 25 ક્વેશ્ચન. દર્પણ આકૃતિ. તો અહીં દર્પણ આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં અરીસો મૂકવામાં આવ્યો છે અને ક આ રીતે છે. તો સાચો ઉત્તર થશે સી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, દર્પણ આકૃતિમાં અહીં દર્પણ મૂકવામાં આવ્યો છે એટલે કે અરીસો અહીં છે. 90 આ રીતે મંદિર બનાવવામાં છે. તો અહીંથી જોવામાં આવશે. તો સાચો ઉત્તર શું બનશે? અહીં ડી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, જો a પ્લસ a પ્લસ a બરાબર 1a તો a બરાબર ખાલી જગ્યા થશે. સાચો ઉત્તર શું થશે? તો 27 માં સી 5 એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, એક ચોરસ કાગળનો એક ખૂણો કાતરથી કાપતા બનતી રચનામાં કેટલા ખૂણા હોય? એક ચોરસ કાગળનો એક ખૂણો કાતરથી કાપતા બનતી રચનામાં કેટલા ખૂણા હોય? તો સાચો ઉત્તર છે 5 ખૂણા હોય છે. નેક્સ્ટ જોઈએ, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. હાથી, ગધેડો, ઘોડો અને કૂતરો. સાચો ઉત્તર શું થશે? અહીં સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા જવાનું છે. અહીં સૌપ્રથમ જે કૂતરો જે છે નાની સંખ્યા છે. નેક્સ્ટ ગધેડો એમનાથી મોટો છે. થર્ડ ઘોડો એમનાથી મોટો છે અને હાથી મોટો સૌથી મોટું પ્રાણી હોય તો હાથી છે. આમ 4, 2, 3 એક સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તિજોરી, બેટ, ટેબલ અને ખુરશી. તો સી જે છે સાચો ઉત્તર છે.
તો અહીં ચડતા ક્રમમાં ગોઠવતા સૌપ્રથમ 2 એટલે કે બેટ રહેશે, નેક્સ્ટ ખુરશી, થર્ડ ટેબલ અને એક ત્રિજોરી. આમ સાચા ઉત્તર આપણને શું મળશે? સી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, આકૃતિને આધારે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? તો સાચો ઉત્તર છે 36 ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર છે. નેક્સ્ટ 68 68 68 68, તો અહીં 2 અને 2 4 વખત 68 છે. 63 પણ 4 વખત છે, તો સાચો ઉત્તર શું થશે? 4 વખત. જે અહીં 68 ને 4 68 ગુણ્યા 4 કરીશું, 63 ને ગુણ્યા 4 કરીશું, તો આપણને જે માઇનસ કરીશું તો 4 અહીં બરાબર શું થશે? જવાબ આપણો 4 વખત એટલે કે 5 ચોક 20 જે છે અહીં ઉત્તર થશે. અહીં પણ 20 થશે. આમ 4 વખત 5 કરીશું તો 20 જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ, 100 ગુણ્યા 27 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1000. તો અહીં 100 ગુણ્યા 27 ગુણ્યા 5 ગુણ્યા 2 કરીશું તો 27000 થશે. આમ 1000 ગુણ્યા 27 કરીશું તો પણ આપણને શું મળશે? જવાબ 27000 મળશે. તો ઓપ્શન બી જે છે સાચો ઉત્તર છે. અહીં ડાબી બરાબર જમણી બાજુ આપણે બંને બાજુ સરખી છે સાબિત કરવાનું છે. જોઈએ આગળ, 100 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 560 હોય તો બોક્સમાં અહીં કિંમત મૂકવાની છે. તો 100 ગુણ્યા 5 હોય તો 560 હોય તો જે 6 ની વચ્ચે એ સાચો ઉત્તર થશે. નેક્સ્ટ 3/8, તો અહીં ખાલી જગ્યા 56, તો બોક્સમાં કઈ સંખ્યા આવશે? તો જવાબ થશે 21. નેક્સ્ટ, નીચે પૈકી કયો અપૂર્ણાંક બાકીનાઓ પૈકી અલગ છે? તો જોઈ શકો છો તમે અહીં 1 2 અને 3 બોક્સ છે અને એક છાयांકિત છે. તો શું જવાબ થશે? અહીં 1/3, 1 2 3 અને 4, તો અહીં 1/4 લખાશે. 1 2 3 4 5 6 7 8 ને 9, તો 9 લખાશે છેદમાં અને 3 છાयांકિત ભાગ છે. આમ અંશ છેદ ડિલીટ કરીશું તો આપણને 1/3 મળશે. 1 2 3 4 5 અને 6, તો 6/2. આમ અંશ અને છેદ ડિલીટ કરીશું તો વિદ્યાર્થીઓ શું થશે? અહીં 1/3. આમ જે એ સી અને ડી સરખા ભાગો છે, જ્યારે અહીં જે અપૂર્ણાંક જે છે બી જે છે અલગ પડતો અપૂર્ણાંક છે, તેથી આપણો સાચો ઉત્તર છે બી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને વિદ્યાર્થી મિત્રો હેલ્પફુલ થયો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સપોર્ટ કરવું, તમારા જે મિત્રો છે ધોરણ 5માં ભણે છે સાથે અને જેમણે સીઈટીના ફોર્મ પણ ભર્યા છે એમને પણ આ વિડીયોની લિંકને શેર કરી દેવું. નેક્સ્ટ જોઈએ, કાટખૂણો કઈ આકૃતિમાં છે? તો જવાબ છે ડી. અહીં ચોરસ જે છે તેમાં કાટખૂણો દર્શાવવામાં આવ્યો છે. એક બોક્સમાં 20 કિલોગ્રામ કેરી સમાય છે, તો 1 ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? જવાબ શું થશે? અહીં 1 ટન બરાબર એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, 1 ટન એટલે કે 1000 કેજી. તો એક બોક્સમાં 20 કિલોગ્રામ કેરી સમાય છે, તો 1 ટન કેરી માટે 50 બોક્સની જરૂર પડે. 6 કલાક એ દિવસનો કેટલોમો ભાગ છે? તો જવાબ છે ચોથો ભાગ છે. 1 થી 100 માં 5 અને 10 વડે બંને વડે ભાગી શકાય તેવી સંખ્યા કેટલી છે? તો જવાબ છે બી 10. નેક્સ્ટ જોઈએ, એક કોન્ટ્રાક્ટર દિવસના 350 રૂપિયા મહેનતાણું આપે છે, તો 2.1/2 દિવસના કેટલા રૂપિયા મહેનતાણું ચૂકવવું પડે? તો જવાબ થશે 875. એક કુટુંબમાં 6 વ્યક્તિઓ છે, દરેક વ્યક્તિ રોજનું 4 લીટર પાણી પીવે છે, તો એપ્રિલ માસમાં તેમના દ્વારા પીવા માટે વપરાયેલ પાણી કેટલું? જવાબ થશે 720 લીટર. નેક્સ્ટ જોઈએ, તો અહીં 1 સેન્ટીમીટર આપેલ આકૃતિની પરિમિતિ જણાવો. તો અહીં પરિમિતિ શું થશે? 16 સેન્ટીમીટર. નેક્સ્ટ, નોબિતા દિવસના 8 કલાક ઊંઘે છે, તો દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? તો જવાબ થશે 1/3. નેક્સ્ટ જોઈએ, 121 ને 11 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે? તો સી જે છે સાચો ઉત્તર થશે 11.011. ઘડિયાળના એક સેલ પર આયુષ્ય 7200 કલાક લખેલું છે. આ સેલ ઘડિયાળમાં લગાવ્યા બાદ ઘડિયાળ કેટલા દિવસ ચાલુ રહેશે? તો જવાબ થશે 300 દિવસ. નેક્સ્ટ, બાળક દીઠ દરરોજ
50 ગ્રામ કઠોળ આપવાની યોજના સરકાર દ્વારા કરવામાં આવી. જો એક શાળામાં 320 બાળકો અભ્યાસ કરતા હોય તો તે શાળાને 1 મહિના માટે કઠોળનો કેટલો જથ્થો ફાળવવો પડશે? 1 મહિનો બરાબર 30 દિવસ. જવાબ થશે 480 કિલોગ્રામ. આપેલ આકૃતિમાં છાંયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ થશે 1/2 છાંયાંકિત ભાગ દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ. એક પાત્રમાં 2 લખોટી નાખતા 8 મિલીલીટર અને 4 સિક્કા નાખતા 2 મિલીલીટર પાણી ચઢે તો પાત્રમાં 5 લખોટી અને 6 સિક્કા નાખતા કેટલા મિલીલીટર પાણી ઉપર ચઢે? તો જવાબ થશે 23 મિલીલીટર. નીચે આપેલ કઈ ઘટનામાં ક્ષેત્રફળનો ઉપયોગ કરવામાં આવશે? તો જવાબ થશે રૂમમાં લાદી લગાવવામાં. નેક્સ્ટ જોઈએ. 3/4 કિલોગ્રામ રીંગણનો ભાવ 15 રૂપિયા છે તો 2.1 કિલોગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ થશે 50 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં પણ હજી પણ તમારી જે કોમેન્ટો છે એ વિદ્યાર્થી મિત્રો વધી નથી. તમે જેટલી કોમેન્ટો વિદ્યાર્થી મિત્રો વધારે ને વધારે કરશો એટલું જ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો અમારા માટે પણ મોટિવેશન રહેશે. જે વ્યવહારિક દાખલાઓ જે છે એ સંપૂર્ણ સમજૂતી સાથે તમને સમજાવવામાં પણ આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં જે મિત્રો ભણે છે એમને પણ વિડીયોની લિંકને શેર કરી દો. ઘડિયાળનો સેકન્ડનો કાંટો 1 મિનિટમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે? તો જવાબ થશે 4. એક ડોલમાં 64 દડાઓ છે તે પૈકી પા ભાગના દડાઓ લાલ રંગના છે, બાકીના પૈકી પોણા ભાગના દડાઓ લીલા રંગના અને બાકીના દડાઓ સફેદ રંગના છે તો લાલ રંગના દડાઓની સંખ્યા કેટલી હશે? તો જવાબ થશે 16. નેક્સ્ટ. સુમિતભાઈનો ખર્ચનો ચાર્ટ નીચે આપેલ છે. તો અહીં એક ચાર્ટ છે. ઘર ખર્ચ, લોન, વીમો, ટ્યુશન ફી. જો તેની આવક 30,000 રૂપિયા હોય તો તેમણે લોન પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો અહીં સાચો જવાબ શું થશે આપણો? 7,500 રૂપિયા. 40 મીટર પરિમિતિ ધરાવતા ચોક્કસ ભોયતળિયા પર 50 સેન્ટીમીટર ગુણ્યા 1 મીટર માપની કેટલી લાદી લગાવી શકાય? તો જવાબ થશે ડી 200. શિક્ષકે વર્ગખંડમાં 300 ચોક્કસ સેન્ટીમીટર માપનો લંબચોરસ બનાવવા કહ્યું તો મીનાએ 10 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર માપનો લંબચોરસ બનાવ્યો. રેહાનીએ 1 મીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપનો લંબચોરસ બનાવ્યો. હનીએ 50 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર માપનો લંબચોરસ બનાવ્યો. મંથને 50 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર માપનો લંબચોરસ બનાવ્યો. તો કોણે કેટલા માપનો લંબચોરસ બનાવ્યો હશે? તો કોણે ખોટા માપનો લંબચોરસ બનાવ્યો હશે? તો હનીએ ખોટા માપનો લંબચોરસ બનાવ્યો છે. નેક્સ્ટ જોઈએ. હું 36 નો સૌથી મોટો અવયવ છું. બોલો હું કોણ? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જે 36 નો સૌથી મોટો અવયવ છે 36 પોતે. બે ક્રમિક સંખ્યાઓને સામાન્ય અવયવ શું હોય છે? જવાબ થશે 1. નેક્સ્ટ જોઈએ. એક ખોખાની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 5 સેન્ટીમીટર, ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો ખોખામાં 1 સેન્ટીમીટર માપનો સમઘન વધુમાં વધુ કેટલા સમાય? તો જવાબ થશે 200. નેક્સ્ટ. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. સાહિલ પાસે ફક્ત 5 રૂપિયાના સિક્કા ભરેલી એક થેલી છે જેનું વજન 4.5 કિલોગ્રામ છે. તો આ થેલીમાં 5 રૂપિયાના કેટલા સિક્કા હશે? તો જવાબ થશે 500. ગુજરાતની કઈ વાવનો સમાવેશ વિશ્વ વિરાસતમાં કરવામાં આવેલ છે? તો જવાબ છે રાણકી વાવ. નવઘણ કુવા બાબતે કયા વિધાનો સાચા છે? તો ચુડાસમા વંશના નવઘણ રાજાઓનો સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો અને તેની ફરતે સીડી છે. સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તેવો અમુક અંતરે ખુલ્લી બારીઓ છે. આમ આપેલ તમામ સાચા ઉત્તર છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો સાચો ઉત્તર છે અહીં જે ટામેટાનો સ્વાદ ખાટા હોય છે. નેક્સ્ટ. જે ગ્લુકોઝ જમ્યા વગર થોડી ઘણી તાકાત આપે છે. ગ્લુકોઝ જમ્યા વગર થોડી ઘણી તાકાત આપે છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતોનું છે? નીચેનામાંથી કયું જૂથ વ્યક્તિગત રમતોનું છે? તો ટેનિસ, ચેસ અને કેરમ. શ્રીનગરમાં કયા પ્રકારનું રહેઠાણ જોવા નહીં મળે? તો જવાબ છે રેબો જે છે એ જોવા નહીં મળે. અહીં ડોંગા, બોટ હાઉસ, સિકારા જે છે રહેઠાણો જોવા મળે છે. ખાસ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ. લીંબુ શરબત બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી શરબતમાં ઓગળી જતી નથી? તો જવાબ છે છીણેલું આદુ. એ સાચો ઉત્તર છે. ઉત્તર ભારતના કયા રાજ્યમાં
ગાઢ જંગલો આવેલા છે? તો જવાબ છે સિક્કિમમાં જે ગાઢ જંગલો આવેલા છે. જંગલી પ્રાણીઓ માટેના સરકારી કાયદા મુજબ પ્રાણીઓ સાથે નીચેનામાંથી શું ન કરી શકાય? તો જવાબ છે જંગલી પ્રાણીઓને પકડી પોતાની પાસે રાખી શકાય, પ્રાણીઓનો ઉછેર કરી શકાય, પ્રાણીઓનું સંવર્ધન કરી શકાય. નેક્સ્ટ, પર્વતારોહણ કરતા સમયે કેવો ખોરાક લેવો જોઈએ? તો જવાબ છે વિટામિન સી અને લોહ તત્વની ગોળી, ગરમ ચોકલેટી દૂધ. આ જે ખોરાક પર્વતારોહણ કરતા સમયે કેવો ખોરાક લેવો જોઈએ? તો વિટામિન સી, લોહ તત્વની ગોળી, ગરમ ચોકલેટી દૂધ. નીચેનામાંથી કઈ વિશેષતા બીનને લાગુ પડતી નથી? તો જવાબ છે મને બનાવવામાં ચામડાનો ઉપયોગ થાય છે. જે બીન જે છે એ અહીં ચામડાનો ઉપયોગ થતો નથી, બનાવવા સૂકવેલી દૂધીનો ઉપયોગ થાય છે. મદારી કરે છે. સંગીતનું સાધન શું? સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે તમારે કયા જિલ્લામાં જવું પડશે? તો જવાબ છે નર્મદા. વિદ્યાર્થી મિત્રો, ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખાસ પ્રશ્નો પૂછાય છે. નર્મદા નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે નર્મદા નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે. જોઈએ આગળ. રમેશના પિતા જે ફેક્ટરીમાં કામ કરતા હતા તે બંધ થઈ જતા તેઓ અન્ય શહેરમાં રોજગારી મેળવવા પરિવારના સભ્યો વિના જાય છે, તો રમેશના પરિવાર શું અસરો થઈ શકે? તો જવાબ છે આપણો જે રમેશનો પરિવાર વિખૂટો પડી જશે અને ઘરના અન્ય સભ્યો પર જવાબદારીનું ભારણ વધશે. નેક્સ્ટ જોઈએ. જંગલના પ્રાણીઓ નીચેનામાંથી કઈ બાબતનો સંદેશો ચેતવણી કે સંકેત દ્વારા આપે છે? તો સાચો ઉત્તર છે જમીન કે હવા દ્વારા આવતા દુશ્મનની સાવધાન કરવા અને હિંસક પ્રાણીના ભયથી સાવધાન કરવા. નેક્સ્ટ, તમારા મિત્રને મેલેરિયાનો રોગ થયો છે, તમારા મતે તેનું કારણો કયા હોઈ શકે? પાણીની ટાંકીમાં પોરા દેખાવા, ખાબોચિયામાં પાણી ભરાયું હોય તો, કેરોસીનનો છંટકાવ, ઘરની આસપાસ ખાબોચિયા ભરાવા, પાણીના ઘડા માટલાની દર અઠવાડિયે સફાઈ. તો સાચો ઉત્તર શું થશે અહીં? જે ફર્સ્ટ, પાણીના ટાંકીમાં પોરા દેખાવા અને જે ઘરની આસપાસ ખાબોચિયા ભરાવા એ સાચા ઉત્તરો છે. કોઈ નાનું બાળક ભૂખથી રડી રહ્યું છે, ગરમ દૂધને ઝડપથી ઠંડુ કરવા માટે તમે તેની માતાને નીચેનામાંથી કયો ઉપાય સૂચવશો? તો દૂધને વાટકીમાં ઠાલવી, ફૂંક મારવી એ સાચો ઉત્તર છે. દૂધને બોટલમાં ભરી પંખો ચાલુ કરવો ખોટું છે. દૂધને થાળીમાં ઠાલવી પંખો ચાલુ કરવો. વિકલ્પ બી અને સી. તો દૂધને વાટકીમાં ઠાલવી, ફૂંક મારવી એ સાચો ઉત્તર છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે કઈ સામગ્રીનો ઉપયોગી થશે? તો મીઠું, કાચી કેરી, લીંબુ શરબત. નેક્સ્ટ, ટીવી, ટેલિફોન અને ઇન્ટરનેટની સુવિધા કયા અવકાશી પદાર્થની મદદથી શક્ય બને? તો જવાબ છે કૃત્રિમ ઉપગ્રહથી શક્ય બને છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીમાં કોઈ ભાગ રહેતો નથી. ઇન્ટરનેટ જે છે, ટીવી, ટેલિફોન અને ઇન્ટરનેટની સુવિધા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણને સુવિધા આપવામાં આવે છે. નીચેનામાંથી કઈ વનસ્પતિના વિકાસ માટે તેનો ટેકો આપવામાં આવતો નથી? નીચેનામાંથી જે આંબો જે છે એમને કોઈ ટેકો આપવામાં આવતો નથી, જ્યારે વાલોડ, કારેલા જે છે વિદ્યાર્થી મિત્રો એમને ટેકો આપવામાં આવે છે. જોઈએ આગળ. દરિયાઈ માર્ગે પ્રવાસ કરવા માટે નીચેનામાંથી તમે કયા વાહનની પસંદગી કરશો? દરિયાઈ માર્ગે જવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીશું. નીચેનામાંથી કયા સાધનનો ખેતી કામમાં ઉપયોગ કરવામાં આવતો નથી? ટ્રીકમમાં જે વિદ્યાર્થી મિત્રો ખેતી કામમાં ઉપયોગ કરવામાં આવતો નથી, જ્યારે પાવડો, ટ્રેક્ટરની ટ્રોલી, હળ જે છે ખેતી કામમાં ઉપયોગ કરવામાં આવે છે. તરસ્યા માણસને પાણી ન મળે તો તેનું મૃત્યુ થઈ શકે છે. આ વાક્યમાં પાણીને જગ્યાએ બીજો કયો યોગ્ય શબ્દ મૂકી શકાય? તો જવાબ છે જળ. ચોર પગલે ઘરની બહાર નીકળી જવું એટલે ધીમેથી લપાઈને છુપાઈને ઘરની બહાર નીકળી જવું. 83, અમે શાળામાં રજા હોય તે દિવસ સિવાય ખાલી જગ્યા શાળામાં જઈએ તો નિયમિત શાળામાં જઈએ છીએ. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ભણવું હોય તો શાળામાં જવું પડે, સાચું છે. સીમાં ધબાક દઈને જમીન પર પડી. પ્રાસવાળો શબ્દ શોધો. પાણી તો પાણી, પ્રાસવાળો સાચો શબ્દ છે. ફાયર બ્રિગેડ વાળો શું કાર્ય કરે છે? તો જવાબ છે આગ ઓલવે છે. નેક્સ્ટ, વરસાદ આવે ત્યારે ખેડૂત પાકની વાવણી કરશે. નીચેના શબ્દમાં અક્ષરને ફેરબદલ કરવાથી કયો શબ્દ બનશે? બરસાતી. તો જવાબ થશે સાબરમતી. અક્ષરોને ફેર બદલ કરવાથી આપણને સાચો જવાબ મળશે. નવા આવ્યા વાળ પહેલવાનને વાક્ય સાચું બને એ ક્રમે ગોઠવો. તો જવાબ થશે 4, 3, 1 અને 2, એટલે કે
પહેલવાનને નવા વાળ આવ્યા. નેક્સ્ટ, નીચેના ફકરાઓ પરથી પ્રશ્નનો જવાબ આપો. તો આ ફકરાને વિદ્યાર્થી મિત્રો ખાસ 2 થી 3 વખત રીડ કરવું જોઈએ આપણે એમના આન્સરો, ક્વેશ્ચનો અને આન્સરો. ઉનાળામાં લોકોની અવર જવર કેમ ઓછી થઈ જાય છે? તો જવાબ છે ગરમીના કારણે. સુતરાઉ કપડાં લોકો કેમ પહેરે છે? તો જવાબ છે ગરમીથી બચવા. આ ફકરામાં કયો અંગ્રેજી શબ્દ વપરાયો છે? તો જવાબ છે આઈસ્ક્રીમ. ફકરામાં વૃક્ષોનો સમાન અર્થ ધરાવતો કયો શબ્દ વપરાયો છે? તો જવાબ છે વૃક્ષનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે ઝાડ છે. ફકરામાં બચાવ કરવા માટેનો અર્થ ધરાવતો કયો શબ્દ વપરાયો છે? તો જવાબ છે સી, રક્ષણ, જે છે સાચો ઉત્તર છે. હું મોટો થઈશ ત્યારે ઊંચો થઈશ. આ વાક્ય માટે નીચેનામાંથી શું યોગ્ય લાગે છે? તો જવાબ છે પછી. પરેશ રખડતો હતો, ખાલી જગ્યા પરીક્ષામાં નાપાસ થયો, તેથી પરીક્ષામાં નાપાસ થયો. ગઈકાલે કોમલ અને કિંજલ શહેરમાં બી. તો સાચો ઉત્તર છે ગઈકાલે કોમલ અને કિંજલ શહેરમાં ગયા. નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે? તો જવાબ છે ડી, ગંભીર શબ્દ અલગ પડે છે. જ્યારે ધીંગામસ્તી, તોફાન, ધમાચકડી એ શબ્દો વિદ્યાર્થી મિત્રો એક સરખા જ છે, એક સરખા મિનિંગ થાય છે એમના, ધીંગામસ્તી, તોફાન અને ધમાચકડી. નેક્સ્ટ જોઈએ, મહેમાન આવવાના છે તેથી આપણે તેમની વાટ જોવી જોઈએ. અહીં વાટ એટલે શું? તો જવાબ છે પ્રતીક્ષા. નેક્સ્ટ, વી ખાલી જગ્યા રંગોલી ઓન દિવાળી. તો વી મેક રંગોલી ઓન દિવાળી. તો અહીં સાદા વર્તમાન કાળનું આ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ 3 કાળો યાદ રાખવાના રહેશે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, જેમની સાદા ભૂતકાળની વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીં સાદો વર્તમાન કાળ છે વી મેક રંગોલી ઓન દિવાળી. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા આર યુ રનિંગ ઓન ધ રોડ. તો સાચો ઉત્તર શું થશે? વાય આર યુ રનિંગ ઓન ધ રોડ. શા માટે રોડ પર દોડે છે? રોહન ઇઝ અ રાઇડિંગ અ બાઇસિકલ. યોગ્ય પ્રશ્ન ક્રમાંક, જે પ્રશ્ન વાક્ય પસંદ કરો. ઇઝ અ રોહન રાઇડિંગ અ બાઇસિકલ? ધીસ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ એન એલિફન્ટ. ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ બિગ. તો ધ એલિફન્ટ ઇઝ બિગ. તો અહીં ધ આર્ટિકલ આવશે, કારણ કે અહીં એક વખત સેન્ટેન્સમાં એલિફન્ટ યુઝ થઈ ગયું છે અને ફરીથી એ જ શબ્દનો ઉપયોગ કરવાથી આપણે આગળ ધ લગાવવાનું હોય છે. તેથી વાક્ય શું થશે? ધીસ ઇઝ એન એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ અ બિગ. ખાસ ધ આર્ટિકલ ને વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ ઉપયોગ થાય છે, જે એક અને એક જ વસ્તુ છે તેમના માટે પણ ધ શબ્દ યુઝ થાય છે. ધ નર્મદા, ધ ગંગા, ધ સન, ધ મૂન, આ પ્રમાણે જે ધ શબ્દ, જે ધ આર્ટિકલ યુઝ થાય છે. વાક્યનો યોગ્ય પદક્રમ વાળો વિકલ્પ શોધો. રોમા વેન્ટ ટુ સ્કૂલ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીં ગ્રાન્ડફાધર શોમાભાઈ, ગ્રાન્ડમધર પુષ્પાબેન, મધર જે છે નિમિષાબેન, ફાધર યોગેશભાઈ, અંકલ કિરીટભાઈ, આંટ હિનાબેન, બ્રધર વિયોમ, યુ પૂરવ, સિસ્ટર નેહા, કઝિન મંથન, કઝિન અહીં પ્રિશા છે. તો જોઈએ આપણે, હાઉ મેની મેમ્બર આર ધેર ઇન ધ ફેમિલી ચાર્ટ? આન્સર થશે 11. નિમિષાબેન ઇઝ અ યોગેશભાઈ's વાઇફ. નેક્સ્ટ, પૂરવ્સ અંકલ્સ નેમ ઇઝ અ કિરીટભાઈ. નેક્સ્ટ જોઈએ, यह खिलौना राजेश का है. समानार्थी शब्दों की सही जोड़ पहचानिए. मंजिल, लक्ष्य. ब्लैंक, खेलना अच्छा लगता है, मुझे खेलना अच्छा लगता है. समानार्थी शब्दों की सही जोड़ पहचानिए. शायद, कदाचित. शब्दकोश का सही क्रम पहचानिए. तो जड़, जन, जब और जल. यह मार्ग मेरे लिए आरक्षित है. तो आ जी छे सानू, यह मार्ग मेरे लिए आरक्षित है. साइकिलिंग क्रॉसिंग, रेलवे क्रॉसिंग, बस क्रॉसिंग, पदयात्री क्रॉसिंग. तारा शब्द का वचन, तारा शब्द का वचन परिवर्तन कीजिए. तारे. कौन सी आदत सही नहीं है? सड़क पर छिलका फेंकना आदत सही नहीं है. कूड़ेदान में कूड़ा डालना, माता पिता को प्रणाम करना, पेड़ पौधे बोना, ये सही आदत है, लेकिन सड़क पर छिलका फेंकना ये गलत आदत है. कछुए का रक्षक क्या है? तो कछुए का रक्षक खोल, वो कछुए का रक्षक है. कौन से प्राणी पर सवारी नहीं कर सकते? तो गोरैया पर सवारी नहीं कर सकते. यहाँ पे घोड़ा, हाथी, ऊंट पे हम सवारी कर सकते हैं. आप भी बच्चों ने कौन से
एनिमल पे सवारी क्या है, फटाफट कमेंट करके बताइए। घोड़ा, हाथी, ऊंट यहाँ पे दिया गया है। नेक्स्ट, निम्नलिखित शब्दों में सब्जी का नाम नहीं है। अरहर सब्जी का नाम नहीं है। अरवी, तोरवी, अदरक सब्जी का नाम है। छुप्पर शब्द का अर्थ क्या है? तो घास। छप्पर शब्द का अर्थ क्या है? घास फूस एवं लकड़ी से बनी छत। तो यहाँ पे 120 क्वेश्चन दिए गए हैं। તો વિદ્યાર્થી મિત્રો ખાસ 120 પ્રશ્નોના જે ઉત્તરો આપવામાં આવ્યા છે એમને 2 થી 3 વખત આ સંપૂર્ણ વિડીયોને સાંભળી લો। અને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા ટોટલ 6 પેપરો થઈ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો 1 થી 6 પેપરો જોયા નથી એ ફટાફટ આપણી જે પ્લેલિસ્ટમાં જ વિડીયોની પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો। 6 પેપરોના સોલ્યુશન સાથે સંપૂર્ણ વિડીયો બનાવવામાં આવ્યા છે। અને કોમેન્ટ પણ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ, જેટલી વધારે કોમેન્ટ રહેશે, લાઈક રહેશે વિદ્યાર્થી મિત્રો, એટલા જ વિડીયો વધારે ને વધારે બનાવવાનું વિદ્યાર્થી મિત્રો મોટિવેટ પણ રહેશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો વિદ્યાર્થી મિત્રો જાણવા માટે, સીઈટીની પરીક્ષામાં ઉપયોગી થવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો, કોમેન્ટ પણ કરી દો, લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો। અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે જ્ઞાન સાધનાની ધોરણ 8માં જે આપવાની છે પરીક્ષા, એમની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે। તો ખાસ વિદ્યાર્થી ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને લાઈક કરી દો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે। જય હિન્દ બાળકો, વંદે માતરમ।